ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગણિતમાં આપણે પાંચમું ચેપ્ટર તે સરખું દેખાય છે એમાં આપણે લાસ્ટ લેક્ચરમાં આંટાવાળું જોયું હતું કે કોઈ બી વસ્તુ હોય કે કોઈ બી ચિત્ર હોય એને અડધો આંટો ફેરવે તો એવું ને એવું ચિત્ર દેખાય છે, સેમ એવું દેખાય છે એવું આપણે જોયું હતું. તો આજે આપણે આગળ જઈએ 79 નંબરના પેજ પર. તો અહીંયા છે મહાવરો છે. તો કે અંગ્રેજી મૂળાક્ષરોના એવા કયા અક્ષરો છે જેને અડધો આંટો ફેરવવાથી મૂળ અક્ષરો જેવા દેખાય છે. એટલે કે પ્રશ્ન પૂછાય છે કે અંગ્રેજી મૂળાક્ષરો તમને બધાને ખબર છે ABCD વાળું. તો એવું કહે છે કે અડધો આંટો ફેરવવાથી, અડધો આંટો એટલે કે અક્ષર હોય એને આપણે અડધો આંટો ફેરવીએ તો એવો ને એવો દેખાય છે કે નથી દેખાતો. મૂળ ફેરવવાથી અહીંયા લખ્યું છે કે મૂળ અક્ષરો જેવા દેખાય. મૂળ એટલે કે જેવા હોય તેવા ને તેવા. ત્યાં લખ્યું છે HINOSX Z. તો આ બધા અક્ષરો કેવા છે, તમે એને ફેરવશો ને તો પાછા એવા ને એવા એ દેખાશે. હવે H છે તો તમે H તમે બનાવેલો હોય, જો અહીંયા કેવું બનાવેલું છે A છે, Y છે, એટલે હવે એનો એક્ઝામ્પલ આપું તો આ જો આ એક છોકરો છે એને એ પકડેલો, એને ઊંધો ફેરવીએ તો એવો ને એવો મૂળ અક્ષર દેખાતો નથી. એટલે કે આ જેવું છે ને એવું એ સરખું ચિત્ર દેખાતું નથી. પણ જો H છે તો H પકડે અને એને પાછો ઊંધો કરે તો એવું છે જેવું છે એવું ને એવું જ દેખાય. પછી I છે, O છે, S છે, Z છે, આ અક્ષરો કેવા છે કે જેને તમે અડધો આંટો ફેરવો તો એવા ને એવા જેવા છે એવા ને એવા એ દેખાય. તો કે નીચે દર્શાવેલા અંગ્રેજી શબ્દોને અડધો આંટો ફેરવતા એના એ જ શબ્દો વંચાય. પછી આમાં બીજો આ MOW, પછી તમે એવી રીતે ઊંધી ચોપડી ફેરવશો તો એમાં બી MOW માવ, બરાબર. પછી સ્વિમ, સીસ, નૂન, બરાબર છે. એટલે તમે એવી રીતે ઊંધી ચોપડી ફેરવશો તો અહીંયા સીધો જેવો છે ને એવું ને એવું તમે ફેરવશો તો એવો ને એવો સ્પેલિંગ એવો દેખાશે. એટલે અમુક અક્ષર કેવા છે કે જે તમે લખો ને એને ઊંધા કરો તો બી એવા ને એવા એ રહે. હવે જે 0 થી 9 સુધીના અંકોને અડધા આંટામાં ફેરવો તેમાંથી કયા અંકો મૂળ અંકો જેવા દેખાશે, બરાબર. હવે અહીંયા લખ્યું છે જો કે 0, 1, 8, બરાબર. એટલે અમુક અંકો કેવા છે કે જેને તમે ફેરવશો ને તો 0, 1, 8 છે એવા ને એવા દેખાશે, બાકી બીજા દેખાય નહીં. પછી કે 2, 3 અને 4 અંકવાળી સંખ્યાઓ વિશે વિચારો જેને અડધા આંટામાં ફેરવતા એની એ જ સંખ્યા લાગે. તમારી જાતે સંખ્યા બનાવવાની, 2 અંકની, 3 અંકની, 4 અંકની. પછી એવું વિચારવાનું કે એને અડધો આંટો ફેરવીએ તો એની એ સંખ્યા લાગે છે. હવે જો અહીંયા ઉદાહરણ છે 2 અંકની, તો કે 1, 1, 8, 8 એટલે કે 1188. તો આને તમે ઊંધી ફેરવશો તો બી એવી ને એવી દેખાશે. પછી 3 અંકની સંખ્યાઓ છે, પછી 1, 0, 1, પછી 8. જો પછી 8, 8 લીધા, કારણ કે 8, 0, 1 કેવી છે એટલે ઊંધી ફેરવશો તો એવા ને એવા મૂળ એના સ્વરૂપમાં રહેશે. પછી 4 અંકની સંખ્યાઓ છે, એમાં 1001, 1111, 1881, 8008, બરાબર. એટલે આની સિવાય બી બીજી કેટલી એવી સંખ્યાઓ છે જે 1, 8, 0નો ઉપયોગ કરીને તમે બનાવી શકો છો. ચાલો હવે આગળ આપણે જઈએ 80 નંબરના પેજ પર. ચાલો હવે આગળના અહીંયા છે કે નીચે આપેલા ચિત્રો પૈકી કયા ચિત્રો એવા છે કે જેને અડધા આંટામાં ફેરવતા એના એ જ ચિત્રો રહે છે. આ તમારી જાતે કરવાનું છે. એમાં કશું નહીં, ખાલી વિચારવાનું છે કે ભાઈ એને આપણે અડધો આંટો ફેરવીશું તો એનું હવે આ પ્લસવાળું છે તો એને તમે અડધો આંટો ફેરવો તો પાછું એઝ ઇટ ઇઝ એવું ને એવું રહે. ત્યાં ફ્લાવર છે તો ફ્લાવરનો અડધો આંટો ફેરવશો, આ રેત ઘડી જેવું છે આનો અડધો આંટો ફેરવશો એવું ને એવું રહેશે. એટલે આમાંથી કયા ચિત્રો છે એ તમારી જાતે શોધવાનું છે. એટલે આગળ પ્રવૃત્તિ છે કે તમે પવનચક્કી જોઈ છે તેનો શા માટે ઉપયોગ થાય છે, બરાબર. અહીંયા પવનચક્કી બતાવી છે. પવનચક્કીનો ઉપયોગ શું હોય કે પવનચક્કી પહેલાં ક્યાં હોય કે જે નદી કિનારો હોય ને ત્યાં આગળ પવનચક્કી હોય. કે પવનચક્કી ધાતાની હોય, એટલી હેવી હોય તો બી એ કેવી રીતે ફરે છે તો એ નદી કિનારામાં કેવો પવન ફોર્સમાં આવે, એટલે પવન ફોર્સમાં આવે ને એટલે એ ફરે. બાકી તો આમ તો આપણે તો કાગળની બનાવીએ તો પવનમાં કેવી ફરે, બાકી ધાતુની હોય તો પોસિબલ જ નહીં. ધાતુની કેમ આપણે અહીંયા બધે તમને કોઈ જગ્યાએ નથી દેખાતી પવનચક્કી. પવનચક્કી ક્યાં હોય, જ્યાં આગળ દરિયા કિનારો હશે ત્યાં જ આગળ તમને પવનચક્કી જોવા મળશે. એટલે એનો ઉપયોગ શું થાય કે પાણી ખેંચવા હોય, દળવા માટે હોય, બરાબર. પછી એના ઉપયોગથી વીજળી બી ઉત્પન્ન થઈ શકે. આ બધા માટે શું થાય, પવનચક્કીનો ઉપયોગ થાય. તો કે ચાલો પવનચક્કી જેવું રમકડી બનાવીએ. તો કે કાગળનો એક ટુકડો લો, તેની ચિત્રમાં દર્શાવ્યા મુજબ ગળી વાળો. કાગળના વાદળી ભાગને કાપી લો અને હવે તમારા કાગળનો ટુકડો એક ચોરસ જેવો દેખાશે. એટલે આવી રીતે તમારે શું કરવાની છે, પવનચક્કી તમારે બનાવવાની છે. ઘરે ટ્રાય કરજો, અહીંયા પ્રોસેસ આપેલી જ છે. તેને લાલ રેખા પર ગળી વાળો અને પછી ગળી ખોલો. ચિત્રમાં દર્શાવ્યા મુજબ કાગળ પર એક વર્તુળ દોરો. પછી છે કે વર્તુળ સુધીની લાલ રેખાને કાપી લો. કાગળ આના જેવો દેખાશે. એક ટાંકણી લઈને ચિત્રમાં દર્શાવ્યા મુજબ ખૂણા પર કાણા પાડો. હવે કાગળના ખૂણાને એવી રીતે વાળો કે બધા કાણા એકબીજા પર આવે. ટાંકણીને બધા કાણામાંથી પસાર કરી દાંડી પર લગાવી દો. હવે તમારી પવનચક્કી તૈયાર છે. તેને લઈને દોડો અને જુઓ કે કેટલી ઝડપથી ફરે છે. તો કે તમારી પવનચક્કી 1/4 ફેરવવાથી પહેલાં જેવી દેખાશે, તેને અડધી ફેરવવાથી પહેલાં જેવી દેખાય છે, ચર્ચા કરો. એટલે અને એવું કહે છે કે અડધી ફેરવવાની તો કેવું દેખાય છે અને 1/4 એટલે આખી ફરી જાય તો એવી ને એવી દેખાશે. તો કે એની ચર્ચા કરો એવું કહે છે. હવે જે ચોથો ભાગ ફેરવો તો કે આ પંખાને 1/4 ફેરવવાથી પહેલાં જેવો દેખાશે. 1/4 એટલે કે અહીંયા બનાવ ફેરવ્યા પહેલાં અને ફેરવ્યા પછી. તો એક આખો આંઠો પૂરો થાય
ત્યારે પછી એના જેવું થાય. કારણ કે પવનચક્કી કેવું હોય કે એ ક્યારે સેમ એવી દેખાય કે એના જેવું સ્થાન. આ પંખાને જોવો, પંખો જો તમે પહેલાં બંધ હોય જે જગ્યાએ એનું સ્થાન છે ત્યાં પાછો એ જ પોઝિશનમાં એવો ને એવો પંખો જાય છે ને ત્યાં જવો જોઈએ. સેટ બી પાંખા આઘા પીછા ના થવા જોઈએ, તો જ એની જેવો દેખાય, બાકી દેખાય નહીં. એટલે એવું કહે છે કે ફેરવ્યા પહેલાં અને ફેરવ્યા પછી. ચાલો આગળ જઈએ હવે 82 નંબરના પેજ પર. તો અહીંયા છે કે આ પંખો પણ 1/4 ફેરવવાથી પહેલાં જેવો દેખાશે, પીળા ચોરસમાં ચિત્ર દોરો. હવે આ ફેરવ્યા પહેલાં અને ફેરવ્યા પછી. તો ફેરવ્યા પછી અહીંયા એવું કહે છે કે અહીંયા તમારે એવું ચિત્ર દોરવાનું છે કે 1/4 ભાગ ફરે તો આવો એ દેખાવો જોઈએ, એવું તમારે દોરવાનું. ચાલો મહાવરામાં છે કે નીચે આપેલા આકારો પૈકી કયા આકારને 1/4 ફેરવવાથી તે પહેલાં જેવો દેખાશે એની સામે નિશાની કરો. તો કે તેને અડધો આંટો ફેરવવાથી પહેલાં જેવો આકાર ન દેખાય તો તેના પર ખોટી નિશાની કરો. હવે તમને અહીંયા પહેલું ચિત્ર આપ્યું છે. પહેલું ચિત્ર છે તો અહીંયા એવું કહે છે કે કેટલા 1/4 આંટો ફેરવવાનો છે અને એવું કહે છે કે અડધો આકાર. તો જો એવું કહે છે કે અડધો આંટો ફેરવવાથી પહેલાં જેવો આકાર ન દેખાય તો તેના પર ખોટાની નિશાની કરવાની છે. હવે આ એક ચિત્ર છે, તો આ ચિત્ર છે બરાબર, એને આપણે અડધો આંટો ફેરવવાનો છે. તો અડધો આંટો ફેરવીએ તો એના જેવું ચિત્ર બને નહીં, એટલે એને ખોટું કરવાનું. પછી બીજું છે તો એને કેટલા 1/4 એટલે કેટલું કે આખું એ જેવું છે એવું જ. 1/4 તો મતલબ શું કે એ જેવું છે જેવું જ ચિત્ર આખું ગોલ ફરીને પાછું એ જ જગ્યાએ લાવવાનું, એને 1/4 કહેવાય. ફરી વાર કહું છું તમને, એવું થશે 1/4 આંટો એટલે શું, અડધો એટલે શું. 1/4 એટલે કેટલો, આ ઘરનું ચિત્ર આવું નવું છે, પાછું અને ગોલ ફરીને પાછું એવી ને એવી પોઝિશનમાં લાવી દેવાનું, એ એક આંટો કહેવાય. 1/4 એટલે એક આંખો ફૂલ આંટો. તો એનો મતલબ એવું કે આ ઘર શું કહેવાય કે 1/4 આંટો ફરે તો એવું ને એવું ચિત્ર દેખાય. પણ અડધો એટલે શું કે આમ જ ફરે ને તો આ દેખાય નહીં. પછી અહીંયા તમે છે 3, 4, 5, 6 જે ચિત્ર આલે છે. ત્રીજા નંબર પર આવી રીતે 2 સર્કલ આપ્યા છે બરાબર, તો એ બી અડધો આંટો નહીં થાય. પછી ચોરસ તો 1/4 આખો ફરશે તો થશે. પછી 5મો એ બી 1/4 આખો ફરશે તો થશે. પછી આ 6ઠું એ બી 1/4 એટલે આખું નાખું છે ને તો એવું ને એવું દેખાશે. પછી 7મા નંબર પર છે આવું, તો એ બી તમે આખું ફરશો તો એ બી દેખાશે. પછી 8મા નંબર પર પૈડું છે તો એ બી ગોલ ફરશો તો એવી ને એવી અહીંયા આવી જશે. એટલે અહીંયા સુધી રાખીએ, આગળના લેક્ચરમાં આપણે આગળનું જોઈશું. આમાંથી કંઈ તમારે નોટમાં તમારે લખવાનું નથી, સ્વાધ્યાય પોથીનું કરીશું ત્યારે નોટમાં લખીશું. આમાં તો ખાલી આ સમજવાનું છે. થેન્ક યુ.